તો કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણો વ્લોગ જોતા મજામાં જોઈએ છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જોટાણમાં મમ્મી છે ને ભાખરી બનાવે છે. લોટલી તો બની ગઈ છે, એની ભાખરી બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને હાંજે વરસાદ આવ્યો હતો, કાલે આવ્યો હતો. જો તમે અમારી આ કિંગને બાયણે રાખી, આ અમારી ગાડીને અહીં રાખી. આજ હું કંઈ ખબર નહીં, હું આજ વહેલો ઉઠી ગયો થોડોક. જો તમે ગાડીને બાયણે કેમ રાખી ખબર? કારણ કે હે ને જો ટાયર ને બધું ગંધારું ભર્યું હે તો હે એ શું કંઈ ધોવાઈ જાય ને વરસાદ આવે એટલે કિંગને રાખી દીધી. એની ચાવીમાં પડી. ગુળીમાં જો લીંબુ કેમ બાકી એમાં નેક્સ્ટ લેવલના. મિત્રો ખાસ તમને એક વસ્તુ કહેતા ભૂલાઈ ગઈ છે કે આપણે હે ને માઇક મગાવવાનું છે 2000 વાળું. કારણ કે ઓલો માઇકમાં હે ને જામે અવાજ નથી આવતો ને બીજું મગાવવું છે આપણે 2000 વાળું. તો હે ને કંઈ મગવું કંઈ નક્કી નહીં, આજકાલમાં જ મગાવવું છે. મિત્રો હું વાય નાખતા હું, આમાં પાણી છે એનામાં બધી વસ્તુ છે. હાલો નાખતા હું ભાઈ. મિત્રો આપણે ખાઈ લીધું ને કારણ ગાડીને છે ને ધોઈ હિંજો કિંગને મેં તો ખાઈ લીધું હતું. આપણી આ ગાડી અહીંયા પડી, હિસકો પડ્યો પણ હમણાં એ શકતો જ નથી કેટલા દિવસ. મિત્રો આપણે હેના ભાઈબંધ કંઈક ઘરે આવ્યા હતા હમણાં, આટો મારો તો તરીકે આટો મારતા. મિત્રો છે ને બપોર થઈ ગયો ને ખાવા બેસી જાય જસ્ટ. ઓલો મસ્ત મજાનું શાક છે, મને બહુ ભાવતું નથી પણ કંઈ વાંધો નહીં, આ બધું ખાઈ લઈ. તો મિત્રો ફોનમાં ખાલી 5% ચાર્જિંગ છે. આપણે નીકળી ગયા અહીં ઘટારા. ફાઇનલ મિત્રો આપણે ચા બા કમ્પ્લીટ પી લીધો. અને તમને કહું આજે 27 તારીખ છે ને, જો અને મારો 5 તારીખે હેપી બર્થડે છે. 10મા મહિનાની 5 તારીખે હેપી બર્થડે છે મારો. અને 21મું બેસીએ વરસ. બધા ભાઈ કહેતા હો કે ભાઈ ઓલું માઇક છે તો એમાં શું વાંધો? એમાં આપણે વાંધો નથી, પણ હે અડધી કલાકમાં હાલી શકે. મિત્રો હનાટણ આપણે ખાઈ નાખી. જો મસ્ત મજાની કટી છે, બધું ખીચડી ને બધું હાલો ખાઈ નાખી. રોટલા ગરમ ગરમ ને વેફર ને મીઠું. તો ફાઇનલી મિત્રો આપણે માઇક છે ને શું કે બીજો દિવસ થઈ ગયો તો માઇક આપણે મગવી લીધું છે. હવે હે ને કેદી આવે એ હવે જોઈ જાય. મિત્રો વાય નાખી એવો હોઉં ને તમને હે ને ઓલો જે તમારો ફોટો જેવો હોય ને માઇક વાળો એ જો સાઈડમાં આવી જાય, સ્ક્રીન ઉપર લગાડી દે. હાલો આપણે હે ને ખાઈ લઈ ગાયકા. જો ભાખરી મસ્ત મજાની બની ગઈ છે. તો મિત્રો અટાણ બપોર થઈ ગયા છે અને મારા મહેરી પપ્પાની તિથિ છે ને તેની અટાણ જમવા જવાનું છે. તો હાલો ગાયકા નીકળી. એટલે ફાઇનલી ઘરે પહોંચી ગયો. પહોંચી ગયો હું જસ્ટ ને હે ને આપણી કિંગ પડી છે. આ લોકો હે ને થોડીક વારમાં જમી લેવું, આપણે ખાઈ લઈ. મારો હમણાં હે ને બર્થડે છે અને આપણે ખાઈ લીધું હે. તો ટાણ જો મેં માથામાં તેલ નાખ્યું, દેખાય તમને? તો ટાણ આરીસા સામે ઊભો હોઉં, જ્યાં સુગંધી તેલ આવે ને નાખ્યું. કેટલાય દિવસથી હું હે ને તેલ નાખતો જ નહોતો, તો આજ યાદ આવ્યું. અને હે ને કાન સાફ કર્યા જ રાખવાનું રૂસડાથી. હાલો આપણે કાન સાફ કરી નાખીએ. અને હે ને આજે તમે જો 28 તારીખ છે ને, તો હે ને આપણે 5 તારીખે જ ઓલો આવી ગયા માઇક ને હેપી બર્થડે ત્યાં જ છે. લગભગ બે ભેગું જ થાય લગભગ, કેમ કે 6 તારીખનું બતાડતા પણ થોડુંક 1-2 દી વહેલું આવી જાય થોડુંક. એટલે જુનાગઢ આવ્યા ને તમે જો જુનાગઢ હજી ભૂગ્યા નથી, પણ હજી જો વ્યૂ કેમ હે બાકી નેક્સ્ટ લેવલનો. ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા આપણે. નેક્સ્ટ લેવલ. તો મિત્રો આપણે જુનાગઢ ગયા હતા, ત્યાં ફૂલ તરવા જવાના હતા. અમારા ગામમાં એક ફટકો થઈ ગયો અમારા પાડામાં જ, તો એટલા માટે અમે ગયા હતા. અને હેને અટાણે બીજું નોરતું હે આજ. કાલ તો હું જઈ ના ગયો, આજે નહીં જાય. આજ તો જાય પણ મોડેક થઈ જાય. અટાણે 9 વાગ્યા હે, તો થોડીક વારમાં આપણે નીકળી. મિત્રો હને મને એક ફોન પકડતા હે ને મસ્ત મજાને એક ટેકનિક આવડી છે. તમે જોજો કેવી લાગે જરાક કોમેન્ટ કરી નાખજો. હું આમ और पहला आम करतो तो इनથી થોડુંક अलग करूं. तो दोस्तों आपको बताने वाला था, ये वाला है दोस्तों, ऐसे फ़ोन घुमाने का है. और दोस्तों देख सकते हैं, और यहाँ पे है ना हम आईने में भी देख सकते हैं.
the next day. તો મિત્રો હમણાં થોડાક દી વ્લોગ નહીં આવી શકે કારણ કે અમારા ફરિયામાં ખોટકો થઈ ગયો હોય એટલા માટે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી. મળી નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.